એક બોલેનો ફોર વ્હીલ ચાલકે પોતાની ફોર વ્હીલ રાસથી બોરસદ તરફ જવાના રોડ પર હકારીને ટુ વ્હીલર રાસથી બોરસદ જતીને ટક્કર મારીને સામેથી આવતી બોરસદથી રાસ જતી ટ્રકને આગળના ભાગે અથડાવી ટ્રકની અંદર ફોર વ્હીલર ગાડી ઘુસાડી દીધી અને ફોર વ્હીલમાં બેઠેલા ત્રણેય ઈસમો સ્થળ પર મરણ પામ્યા હતા તથા ટુ વ્હીલર પર સવાર ઈસમોને ઈજાઓ થઈ હતી. હાલ બોરસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાઇક ચાલકની ફરિયાદ લઈને આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર વ્હીલમાં સવાર સુરેશભાઈ વચેસી સોલંકી, જયેશભાઈ બુધાભાઈ પરમાર, સંજયભાઈ માનસિંહભાઈ સોલંકીના મૃત્યુ પામ્યા છે. અલ્પા પટેલ, ક્રાઇમ બ્યુરો ચીફ. ગઈકાલે રાત્રે ધોવારણથી બોરસદ તરફ જતા હાઈવે પર એક બલેનો કારે રાત્રિના 11 વાગે એક બાઇક સવારને ઠોકર માર્યા પછી કાબુ ગુમાવી સામેથી એક રેતી ભરેલા ટ્રક સાથે વધુ સ્પીડમાં અથડાયેલાનો અકસ્માત બન્યો છે. જંત્રાલ ગામના વતની ત્રણેય અંદર વ્યક્તિઓ હતા, જેની 25 થી 32 વર્ષની ઉંમરના હતા. એટલો બધો અકસ્માત જોરદાર હતો કે સમાજ ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મુશ્કેલથી પોલીસની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રકમાં પણ ખાસું નુકસાન થયું છે. ડિવાઈડર વગરનો રોડ છે એટલે સ્પેશિયલ અધિકારીઓના મત મુજબ બલેનો કારની સ્પીડ ખૂબ જ વધુ હોય એવું હાલમાં તો જણાઈ આવે છે અને પોલીસ દ્વારા મોટરસાઇકલ ચાલકની ફરિયાદ લઈ અને તે બલેનો કારના ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે. ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા થયેલી છે અને જે ફરિયાદી મોટરસાઇકલ ચાલક હતા જેમને પ્રથમ ટક્કર વાગેલી એમને સામાન્ય ઈજા છે અને તમામ રિસ્ક છે. ચાલક સારવારમાં છે, પરંતુ બલેનોમાં જે ત્રણેય ઈસમો બેઠા હતા તેમની સ્પીડ વધુ હોય તેમના ત્રણેયના ત્યાં જ મૃત્યુ થયા છે. મારું નામ અંબાલાલ દયાભાઈ પરમાર, દૂધ મંડી ચેરમેન જંત્રાલ. અમારા ગામમાં ગઈ રાત્રે એક્સિડન્ટ થયો એ બહુ ભયજનક થયો. એમાં ત્રણ છોકરા યુવાન જ હતા અને એ લાગણીને લઈને અમારું આખું જંત્રાલ ગામ શોકમય બની ગયું છે.